દેશની સીમાઓ માતાના વસ્ત્ર સમાન છે. તેનું રક્ષણ કરવું દરેક ભારતીયની ફરજ છે. ભીષ્મ પિતામહ. નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું અનિતા ગોસ્વામી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. વાવથરા જિલ્લાના ધરણીધર તાલુકાના માવસરી ગૌશાળામાંથી આજે એક ખૂબ જ સુખદ અને પ્રેરણારૂપ સમાચાર સામે આવે છે. ગૌશાળાના સંચાલનને લઈને ચાલી રહેલી તમામ ગેરસમજોનો આજે અંત આવ્યો છે. ગામ લોકોની વિશાળ હાજરીમાં ટ્રસ્ટીઓ દ્વારા પારદર્શક રીતે હિસાબો રજૂ કરવામાં આવ્યા, જેને ગ્રામજનોએ હર્ષભેર વધાવી લીધા હતા. માવસરીની ગૌશાળા, જે હજારો ગાયોનો આશરો છે, તે આજે ફરી એકવાર એકતા અને પારદર્શિતાનું ઉદાહરણ બની છે. ભૂતકાળમાં હિસાબોને લઈને ઊભી થયેલી નાની મોટી ગેરસમજોને દૂર કરવા માટે આજે ગૌશાળા પરિસરમાં ગામ લોકો અને ટ્રસ્ટીઓની એક સૌહાર્દપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ટ્રસ્ટી પ્રકાશ વ્યાસ અને અન્ય સભ્યો દ્વારા ગૌશાળાના તમામ આર્થિક વ્યવહારો, ઘાસચારાની ખરીદી અને વિકાસ કાર્યોના પાકા બિલો ગ્રામજનો સમક્ષ ખુલ્લા પુસ્તકની જેમ રજૂ કરવામાં આવ્યા હતા. હિસાબોમાં સંપૂર્ણ પારદર્શિતા જોઈને ગામ લોકોએ સંતોષ વ્યક્ત કર્યો હતો અને ગેરરીતિની તમામ આશંકાઓ નિર્મૂળ સાબિત થઈ હતી. એટલું જ નહીં, લાંબા સમયથી ચાલી રહેલા જમીનની જગ્યાના વિવાદનો પણ ભાઈચારા સાથે સુખદ ઉકેલ લાવવામાં આવ્યો હતો. આ બેઠક બાદ ગૌશાળાના વિકાસ માટે ગ્રામજનો અને ટ્રસ્ટીઓ વચ્ચે વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. હમણાં છેલ્લા કેટલાક સમયથી માવસરી ગૌશાળા બાબતે સોશિયલ મીડિયાના માધ્યમથી કથિત ભ્રષ્ટાચારના આરોપો લગાવવામાં આવ્યા હતા. જે બાબતે જે તે સમયે પણ અમે અમારી ટ્રસ્ટી મંડળ અને કમિટીની બેઠક બોલાવીને પણ હિસાબો રજૂ કર્યા. ત્યારબાદ અમે સમસ્ત ગ્રામજનો ભેગા થઈને પણ આ બાબતે અમે હિસાબો રજૂ કરી અને ગામની સાથે અમારા ખુલાસા થઈ ગયેલા હતા. પરંતુ ક્યાંક ને ક્યાંક આ બાબતને લઈને જ્યારે હું જાહેર જીવનમાં હું ત્યારે સ્વાભાવિક છે કે આપણા વ્યક્તિગત ઇસ્ત્રીઓ હોય અને વધારે મુદ્દાને ચગાવવા માંગતા હોય, ત્યારે ફરી આજે મીડિયાની હાજરીમાં આ બાબતનો અમે સ્પષ્ટીકરણ કરી ગામ લોકોની હાજરીમાં તમામ હિસાબો કરેલા. જે પણ અમારી જોડે સિલક છે, જે અમારું બચત છે, એ પણ અમે રજૂ કરેલી છે. ગામ લોકોને પણ હિસાબ અમે આપેલો છે, રજૂ કરેલો છે. અને એક નાનો વિવાદ એવો હતો કે જે ગૌશાળાની જગ્યા બદલવાને લઈને, તો આ બાબતે પણ અમારી ગામની જે હાલની જગ્યા છે, એ જગ્યા ઉપર મંદિર છે, મંદિરની બાજુમાં નાનો વાડો છે. તો વાડાની અંદર જે અત્યારની અમારી ગાયો છે, ગાયો બધી ત્યાં સચવાય એમ નથી. એટલે આ અમારા ટ્રસ્ટી મંડળની બેઠકમાં પણ અમે 2 વર્ષ પહેલા ઠરાવ કરેલો હતો કે આપણે ગૌશાળા માટે નવી જગ્યા જે રાખી છે ત્યાં ગાયો લઈ જઈએ અને ત્યાં આપણે ગાયો માટેની વ્યવસ્થા ઊભી કરવી. આને લઈને ક્યાંક નાની મોટી સમજ અમારા બાપજી વચ્ચે હતી. તો એ બાબતે પણ ગામ લોકોએ નિર્ણય લઈને અમને એવું કીધું છે કે આપણે મંદિરની ગાયો છે, ગાયો માટેની અલગ વ્યવસ્થા ઊભી કરી છે. ત્યાં પોખડી ગાયો ત્યાં રાખવી, દૂધાળી ગાયો ત્યાં રાખવી. આ પ્રમાણનો અમારો સુખદ અંત આવેલો છે. આ બાબતે કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર નથી થયો. જે પણ કોઈ અમારા ઉપર આક્ષેપો લગાવે તદ્દન પાયાવિહોણા છે. અને સ્ટેટમેન્ટની કોપી વોટ્સઅપ ઉપર પેલી ફરતી કરીને એવા આક્ષેપો કર્યા હતા કે ભાઈ વિજય એગ્રોમાં પેટ્રોલ પંપ, આ બધી બાબતોના અમે ખુલાસો અગાઉ પણ કરેલા છે. અને આજે ફરીથી કહું છું કે વિજય એગ્રો છે તો એ પાપડી ખોળની દુકાન છે. પેટ્રોલ પંપની વાત આવતી હોય તો એ વાત અમારે અહીંયા નાના મોટું ટ્રેક્ટર કે આવું કોઈ કામકાજ હોય તો અમે સ્વાભાવિક છે કોઈને એનો ચેક આપ્યો હોય તો એ બાબતને લઈને છે. આ તમામ ખર્ચાઓના વાઉચર સાથેની વિગત અમારી સાથે, એનું ઓડિટ પણ અમે કરાવેલું છે. તમામ વર્ષના ઓડિટ રિપોર્ટ સાથે અમારી કને હિસાબ છે, રોજમેળ પણ છે. અને જ્યાં જરૂર પડે ત્યાં અમે અમારા હિસાબો રજૂ કરવા માટે સક્ષમ છીએ. ગામ સમક્ષ કર્યો છે. અને આવનાર સમયમાં અમે આ નવી જે જગ્યા ઊભા છે ત્યાં ગૌશાળા સરસ રીતે ચાલુ થઈ ગયા પછી એક આખા ગામની બેઠક બોલાવી અને નવેસરથી આના તમામ હિસાબો અમે રજૂ કરી અને ગ્રામજનોને જેવું હિતમાં લાગશે એ પ્રમાણે એક નવી ભલે કમિટી બનાવવાનું કહેતો કમિટી બનાવી અને ગાયોની સારી રીતે સેવા થાય, ગાય માતાની સેવા થાય અને ગાય દુખી ન થાય એ બાબતનું અમે ગામ લોકોએ બધાએ આજે નિર્ણય લીધો છે. અને આ બાબતે કોઈ રાજકારણ કરવું નહીં. અને આની અંદર જો કોઈએ ખોટું કર્યું છે અને એમાં મેં પણ ખોટું કર્યું હોય તો પરમાત્મા મને માફ નહીં કરે. અને અમારો તો ધોણી છે, સાક્ષાત પરચો છે ત્યાંનો. એટલે ગાયો માટે કરીને કોઈએ ખોટું કર્યું નથી, કર્યું હશે તો એને ભગવાન માફ નહીં કરે. અમારો ઉદ્દેશ હંમેશા ગૌ માતાની સેવા કરવાનો રહ્યો છે. આજે ગામ લોકોની હાજરીમાં અમે તમામ હિસાબો રજૂ કર્યા છે. જે કાંઈ ગેરસમજ હતી તે હવે દૂર થઈ ગઈ છે. ગૌશાળામાં 1 પણ રૂપિયાની ગેરરીતિ થઈ નથી અને ભવિષ્યમાં પણ ગૌ ભક્તોના દાનનો 1 રૂપિયો માત્ર ગૌ સેવામાં જ વપરાશે. ગૌશાળાના વિકાસ અને જગ્યાના વિવાદને જે સુખદ ઉકેલ આવ્યો છે તેનાથી અમે ખૂબ ખુશ છીએ અને હવે સૌ સાથે મળીને ગૌશાળાને વધુ આધુનિક બનાવીશું. હિસાબો ચોખ્ખા નીકળતા અને જમીનનો વિવાદ ઉકેલાતા હવે માવસરી ગૌશાળામાં નવી ઉર્જા સાથે ગૌ સેવાના કાર્યોનો વેગ પકડશે. ગામ લોકોએ પણ ટ્રસ્ટી મંડળ પર પૂર્ણ વિશ્વાસ મૂકીને ગૌશાળાના વિકાસમાં ગભે ગભો મિલાવીને કામ કરવાની ખાતરી આપી છે. જે અમારા ગામની લખીરામ ગૌશાળા વિશેનો વિવાદ ચાલતો હતો એ કોઈ વિવાદ છે જ નહીં. સજંત રીતે
જે ગાયોને શિફ્ટ કરવાની બાબત હતી એ રોણપુરી બાપજીના હાથે ખાતમુહૂર્ત થયેલું હતું. જગ્યા એની છે, ગામ એનું છે. આજ દી સુધીની કોઈને સમજ ફેર થઈને કોઈ હિસાબ કિતાબ બાબત વિવાદ થયો હોય તો વિવાદ કશું છે જ નહીં. રોણપુરી બાપજી જતા રહ્યા ત્યાંથી લઈને આજ દી સુધી ખર્ચ, બેલેન્સ અને આવક આના બધા હિસાબ ક્લિયર થયેલા છે. અને ખોટા કોમના 12 નાકા અંદરના ઘણા ગેરસમજમાં જો વિડિયા બનાવી અને અમારા ગામને ખોટું બદનામ થતું અને એવું કરવું હોય તો અમારે આવું કરવાનું થતું નથી. અને ગામ વચ્ચે હિસાબ બધા ક્લિયર થઈ ગયેલ છે. હવે અમારે આ ગામમાં કોઈ મીડિયાની માધ્યમથી કરીને આ વિખવાદ ચાલતા હતા એ આજની તારીખમાં સમાધાન છે. આના પહેલો પણ એક વખત સમાધાન કરેલું છે અને અમારે આ બાબતમાં કોઈ પણ વિખવાદ છે નહીં. અને એનો અમને હિસાબ કિતાબ ગામ રૂબરૂ મળી ગયેલ છે. અને એક જ થોડીક મામૂલી બાબત હતી કે ગૌશાળા નાની પડતી હતી અને અહીં રણપુરા બાબુનું ખાતમુહૂર્ત કરેલ તો અહીંયા થોડીક મોટી ગૌશાળા કરવા સારું થોડોક ઊંચાણનો ભાગ હોવાથી ચોમાસે પાણી ભરાવાથી કરી અને અહીંયા કરવાને કારણે થોડોક આઘાપાછો થતો એ હવે અમારે ગામ રૂબરૂ બધું સમાપ્ત છે અને એમાં બધા ગામને મંજૂર છે. આ ઘટનાએ સાબિત કર્યું છે કે જ્યાં પારદર્શિતા અને સૌહાર્દ હોય ત્યાં ગમે તેવા મોટા વિવાદોનો પણ સુખદ અંત આવે છે.